વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા દ્વારા રેકોર્ડ બ્રેક કામગીરી કરવામાં આવી। એક દિવસમાં 300 થી વધુ અરજીઓનો નિકાલ। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા દ્વારા રેકોર્ડ બ્રેક કામગીરી કરવામાં આવી છે। એક દિવસમાં 300 થી વધારે અરજીઓનો નિકાલ। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા દ્વારા રજિસ્ટ્રાર વાળા દ્વારા જણાવાયું કે વર્ષ 2024 માં 15,000 થી વધુ જન્મના દાખલાઓ એનાયત કરવામાં આવ્યા છે, જ્યારે મરણના 2100 દાખલા તો એનાયત કરવામાં આવ્યા છે। વર્ષ 2025 ના 20 દિવસમાં 600 જેવા જન્મના દાખલાઓ અને મરણના દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા છે। સારી કામગીરી બદલ વેરાવળ પાલિકાના રજિસ્ટર વાળાને જિલ્લા કલેક્ટર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે। જ્યારેથી પાલિકાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી પાલિકાના જન્મ મરણ વિભાગના કર્મચારી અને અધિકારીગણ દ્વારા ઓફિસ વર્ક ઓવરટાઈમ સુધી કાર્યભાર સંભાળી રોજે રોજની અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। તમામ અધિકારીઓનો મુખ્ય હેતુ એ છે કે અરજદારોને પાલિકામાં અરજદારને ધક્કા ખાવા ન પડે, જેથી સ્થાનિક સ્ટાફ દ્વારા પણ તાત્કાલિક અરજીનો નિકાલ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। જીતેન્દ્રસિંહ કેવાડા, સબ રજિસ્ટ્રાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વેરાવળ। વર્ષ 2024-25 માં છેલ્લા 14,369 એ જન્મના અને મરણના આઈ થિંક 2,100 જેટલા મરણના અમે ઇસ્યુ કર્યા। ટોટલ 16,369 જેટલા અમે દાખલા આ વર્ષમાં ઇસ્યુ કરી દીધા છે। 20 દિવસની અંદર જન્મના હશે 885 ની આસપાસ અને મરણના હશે 150 આસપાસ। એ વાત તમારી સાચી છે। એનું કારણ એ છે ગીર સોમનાથ જિલ્લા બહુ મોટો હોય, 35 હોસ્પિટલ વેરાવળની અંદર મેટર્નિટી હોમ હોય, મેટર્નિટી હોસ્પિટલ હોય, લગભગ બધા જ બાળકો મોસ્ટલી અહીં જન્મ થતા હોય, એટલે એની હિસાબે ઘસારો રહી છે। ને હવે એમાં ગવર્મેન્ટે હમણાં થોડું કંઈ અપડેશન કર્યું છે, તો એની હિસાબે થોડો વધારે ઘસારો દેખાય છે હમણાં। અને એબાઉટ 327 જેટલી એપ્લિકેશન જસ્ટ ઇન 1 ડે, જે કોર્પોરેશનની સરખામણીએ એક નાની એવી નગરપાલિકાની અરજીઓ આવેલ છે ને એની સામે અમે ઝડપથી નિકાલ બી કરીએ છીએ। અત્યારે બનતી કોશિશ કરીને સવારે અમારા કર્મચારીઓ સવારે 9 વાગે આવી જાય છે, રિસેસમાં મારી ઓફિસ ચાલુ હોય છે અને હું તો છેલ્લા 2020 પછી 9 વાગ્યા પહેલા ક્યારેય ઘરે પહોંચ્યો જ નથી। હું 9 વાગ્યા સુધી જ્યાં સુધી મારું કામ ના થાય ત્યાં સુધી હું ઓફિસમાં જ હોય છું। હવે ઓફિસમાં આવતા લોકોને મારે